બંને ભાઈ પધાર્યા છે એટલે જોરદાર તાળીના ગુજરાતથી ભાવથી વધાવી લ્યો. હા હા, આપણે સમક્ષ યોગેશભાઈ ગુણવંતલાલ પટેલ તાલુકા પંચાયત સભ્ય વરેલીના પધારેલ છે એટલે જોરદાર તાળીના ગુજરાતથી મિત્રો ભાવથી વધાવી લ્યો. એ ભગવાને માતાજીએ દેવી દાદાએ બે હાથ આપ્યા હોય તો બે હાથથી વધાવો. હા વધાવો ભાવથી. ભલામણા આજનો દિવસ અને આજની જાગરણ અને આપણા વચ્ચે આવા આવા અતિથિ પધારેલો હોય અને એમાંય માં મેલડીનું સાનિધ્યમાં અઢારે વરણ પધારેલો હોય. મિત્રો જો કે સોખું કેવું સુખી રહેવું મારું કામ સોખું કહેવાનું છે. જે કોઈ ભાઈઓ બધા ઊભા છો બધા ગોઠવાઈ જાઓ, બે જાઓ, એમાં મજા આવશે. કારણ કે મને ખીચડામાં મને નથી ગમતું ભાઈ. હા બે જાઓ એટલે હું નામ દઈને બેહોડું એમાં માન નથી. કારણ કે એટલે પ્રેમથી બે હાથ જોડી વિનંતી કરું છું, મેલડી મારા નામથી લઈને બેઠવા જાઓ, બે જાઓ. આવો જ ડાયરો છે ને, આના કરતાં પણ કહેશે ને કે માની દયા છે. પાલીતાણાની જગ્યાની માલપા ધારવાળા રખાનો કુંભ મેળો લાગે છે ભાઈ. જેમ પ્રયાગરાજમાં જેમ દેવનો દેવ મહાદેવનો જેમ મેળો લાગે છે, મારો ધારવાળા રખાનો પણ અહીંયા મેળો લાગે છે ભાઈ. અને આ તો ધર્મનો કાયદો છે ભાઈ. બાપ આજ દુખિયાની દેવીના મળે પધારેલ છીએ આપણે, અને અહીંયા બધા દુખિયા જ આવ્યા છે. દુખિયા છે ને અંદરથી દુઃખ ગાતા હોય, કોક બહારથી વતાડે, કોઈ અંદરથી. પણ માં મેલડીના દરબારમાં બેઠા છે એટલે જોરદાર એક જયકારો માં દુખિયાની મેલડીનો જયકારો બે હાથ ઊંચા કરી. કારણ કે મિત્રો ઠેઠ પાલીતાણાથી અમારા રીના મૂવીઝ, કારણ કે અમારો ગોપાલભાઈ શૂટિંગમાં, કારણ કે વિડીયો લાઈવ હાલી રહ્યું છે અને સાઉન્ડમાં આપણે મારુતિ સાઉન્ડને, કારણ કે આટલું માના સેવામાં આવતા હોય એટલે જોરદાર માનો જયકારો બે હાથ ઊંચા બધા બેનું ભાઈઓને બેને. હા બોલીએ મેલડી માં. જોરદાર જયકારો કરજો, કારણ કે આપણે સુરતની જગ્યામાં બેઠા છીએ એટલે. બોલીએ દુખિયાની મેલડી માં. બોલીએ તાળની દેવી. એ જગતનો રાજા મારો હાવત જેવો ધણી, સુરતની જગ્યા નહીં પણ મારો બાપ રખો દેવનો દેવ મહાદેવ હોય એવો મારો બાપ રખો. એટલે બોલીએ રખા દાદા. એમાં કહે છે કે બાપ ઠાકર જેવો કોઈ ધણી નહીં. બોલીએ દ્વારકાધીશ કી. રામદેવજી મહારાજ. પ્રેમથી બોલીએ ગિરનારી મહાદેવ. બોલીએ अपने अपने महागुरुदेव सत सनातन धरा.
કે સમયનો માન છે ભાઈ. એમાં સમયને માન રાખી સુરતની જગ્યા, વરેલીની જગ્યા માં દુખિયાની દેવી માં મેલડી. મિત્રો કારણ કે વારે ઘડી નહીં સમજાવો, બેસી જાઓ બાપા, બેસી જાઓ, ગોઠવાઈ જાઓ. એમ ન થવું જોઈએ કે સમજાવવામાં આખી રાત વહી જાય. પ્રોગ્રામ તો ઘણા રોજ કરે છે અમે બધા કલાકારો, કારણ કે આયા જો પ્રોગ્રામ કરીને સવારે હાલ્યું જવાનું હોય, પણ કંઈક સમજણનો પ્રોગ્રામ થતો હોય તો મજા આવે. તો પીરસવાની કંઈક મજા આવે. પાંગજ છે ને સીધી બેઠી હોય ને હરકી હરકી લાઈનથી, તો કંઈક પીરસવાની મજા આવે. આમ નોખા નોખા બેઠા હોય એમાં પીરસવાની મજા ન આવે. એમાંય આજ દેવી પૂજક સમાજ, રબારી સમાજ, પરવાડ સમાજ, આહિર સમાજ, 18 વર્ણની દેવી અને એની પરબડી બનાવી છે બાપ માં મેલડી. પણ મને એ વાતનો ગૌરવ છે કે આજ મારું સમાજ, દેવી પૂજક સમાજ આજ પધાર્યું છે ભાઈ. માં મેલડીના આપણે ખોળામાં તો બેઠા છીએ, પણ સુરતની દેવી માં તાળની દેવીના પણ ખોળામાં આપણે બેઠા છીએ બાપ. કારણ કે જોકે નામી અનામી નો કહેવાય, પણ એક જગતની નાલપાક ઓળખાણ છે એમનું નામ. એવા જેને દુનિયાની માલપા બહુ નાની ઉંમરમાંથી ટૂંક સમયમાં નામ બનાવ્યું હોય, એવા ગગનભાઈ જેઠવાને જોરદાર તાળીના ગરજાથી મિત્રો બધાઈ દીધો ભાવથી. કારણ કે બધા આજ માની સેવા કરવા આવ્યા છે બાપ. એમાં સોનામાં સુગંધ ભળે. હમણાં કાળુભાઈ કીધું કે મારે 2003 મોજીલો મામો ગવાયેલો. 2003 ઓડિયોમાં તારો ઓડિયો કેસેટ હાલતી, એમાં 2003 મોજીલો મામાનો એક મામાનું એવું એક ભજન કેવો માતાજીનું. પણ એવા કાળુભાઈ રાવળને પણ ભાવથી મિત્રો, ભાવથી તાળીના ગજરાતથી મિત્રો ભાવથી વધાવજો. હાવ મફત તાળી વગાડવાની છે, કોઈ પૈસા નહીં. કારણ કે હું તો શોખું જ કહું છું, જ્યાં તમને ભાવ જાગે યા કણે અહીંયા તમે તાર વરસજો. કારણ કે જે પણ આપશો એ આ ધર્મના કામમાં જ વાપરવાના છે બાપ. એવા માં મેલડીના સાનિધ્યમાં આપણે બેઠા છે, એટલે માં મેલડીનું નામ લઈ પછી જગા ભવની દેવીનું નામ લઈ. કારણ કે મારો સમય ઓછો લે છે, કારણ કે સમયને માન દેવું પડે. આ દેવી એવી છે બાપ, મારી માં મેલડી 18 વર્ણનો આશરો. એક બાજુ પાણીની પરબડી, એક બાજુ માં મેલડીને રાખો તો 18 વર્ણનો આશરો બની જાય બાપ. એના આશરે કોક દુખિયા આવે, કોક સુખિયા. દુખિયાની આ તો દુખિયાની દેવી છે બા.
જ્યાં દુઃખ પડે જ્યાં ઓછાળું આહુડું પડે ધડ 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 હે મારી મેલડી તારા આશરે આવ્યો છું બાપ દુઃખનો માર્યો છું મારી ભાંગલ ઝૂંપડી છે તમારી મેલડી વાર્તા મને ખાડ 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 મારી દુખ્યાની મેલડી વાહે વશમાં રાખો અને કદાચ દુખ્યાના દુકડા ભાગીને ભાગીને ભૂકો ન કરી નાખો ને તેથી મને મેલડીને ઓળખશો નહીં બા મારો વાલો મારી કાળી વેલનો ધીરો ધરી સુરતની જગ્યાની માલેપા મારી કાળી વેલ માથે એ મારો દેવી પૂજક સમાજનો રાજા બને અને મારી તાડજી દેવી મારો બાપ રખો અને દાદા દાદા બાપા એ આવો મારી જગતની માલેપા મારી મેલડીની જગતની માલિકા આવો મારી મેલડીના ખોળામાં આવો પણ મારી દેવી પૂજક સમાજને મારી તાડની દેવી મારો બાપ રખો વાર્તા મને બેટા જગતની માલિકા મેલડી તો આશરો બને પણ મારું દેવી પૂજક સમાજ મને ઓળખીને આવે અને મને તાડની દેવીને ઓળખીને આવે અને કદાચ ઢાઈકું ઢોળાવા દઉં ને તેથી મને તાડની દેવીના નામનો સાડીઓ બાંધજો બાપ રાજમાંથી રાજા કરે હા ભળો મારી તાડની દેવીના વડા વડા ધર્મની દુખિયાનો દુખ્યાનો જજ બને અને જગતની માલમાં કદાચ કોઈ ડોક્ટરે હાથ મૂકી દીધા હોય અને બાવડું મૂકી દીધું હોય અને કદાચ કોઈ હાઈકોર્ટની માલમાં કદાચ કોઈ વકીલ કોઈ જજ બાવડું ન ચાલે તેથી મારા સુરતના રખાના નામનો કદાચ એક ડંકો વગાડજો અને કદાચ હાઈકોર્ટના કદાચ ડોક્ટરના કદાચ ના પડી જાય હોય અને કદાચ હાઈકોર્ટના તાળા ન તોડી દઉં ને તેથી મને રખાના નામનો સાડીઓ બાંધજો બાપ સમાજનો ધણી એ મારી માલવા મેલડી કોઈ ઓછાળું યા હુડું પડી જાય એ સુરતની જગ્યાની માલમાં શેરીએ મારી નાતનો દીકરો કદાચ 2 પૈસાનો વેપાર કરવા જાય અને કદાચ 2 પૈસાનો વેપાર ન થયો હોય
તેથી મારી મેલડીને યાદ કરજો, મારી તાણની દેવીને યાદ કરજો, મારા બાપ રખાને યાદ કરજો. 1 રૂપિયો માંગે 1000 નો આપો ને તો જગતની માલિકા મેલડીના નામનો સાડીઓ બાંધજો બા. શિમડીનો મારી દુખિયાની દેવી મેલડી આજગાની માલપા મારી દુખિયાની મેલડી વાહ વશમાં રાખો. અને કદાચ રાખમાંથી રાજા નો કરી દઉં ને તેથી મારી મેલડીને ઓળખશો નહીં બાપ. બાપાનો એ મારો ધારવાળો રખો. અને જગતની માલપા બધે બારણા બંધ થઈ ગયા હોય ને તેથી મારી પાલીતાણાની જગ્યાની માલપા મારા ધારવાળા રખા પાયે જાજો. કદાચ પાવડું ઝાલીને જવાબ નો કરે ને તેથી હાવત જેવા રખાના નામનો સાડીઓ બાંધી દેજો બા. મારી વાલા દા દેવી મારી મેલડી 18 વર્ષનો ધણી બને. આવો આવો મારા રબારી સમાજ, આવો મારા ભરવાડ સમાજ, આવો એ દેવી પૂજક સમાજ તો કામ કરું. પણ કદાચ કોઈ ભાઈ કોઈ આ જગ્યાની માલપા કોઈ રબારી આવે, કોઈ ભરવાડ આવે, કોઈ મહેર આવે, કદાચ કોઈ આહિર આવે, કોઈ દરબાર આવે, કોઈ રસપૂત આવે, કોઈ કોળી આવે, એ 18 વર્ણ ભલે આવે કદાચ એકવાર બોલાવો મને મેલડીને અને 52 દાન જવાબ ન કરું ને તેથી મને દુઃખની મેલડીના નામનો સાડીઓ બાંધજો બા. નામનો સાડીઓ બાંધજો બા. કોને નથી બાપ. જગતની માલપા કદાચ કોઈ પૈસાનું, રૂપિયાનું, હોનાનું, બંગલાનું કદાચ દુઃખ હોય તો એ મટી જાય. પણ જગતની માલપા દુઃખ તો એક વાતનું છે ભાઈ કે કદાચ કોઈ પાપા પગલી કરવા વાળી દીકરી ન હોય અને કદાચ કોઈ ફળિયામાં કદાચ કોઈ પગલા પાડવાળો દીકરો ન હોય દીદી ગમે એવો રૂપિયા વાળો હોય ને તો ભિખારી છે ભાઈ. કરોડપતિ માણા હોય પણ કદાચ એના આંગણે કદાચ કોઈ દીકરો રમતો ન હોય, દીકરી ન રમતી હોય, દીદી ભિખારી હોય. દીદી એક જ સુરતા થાય મારી મેલડી વાહે, મારા બાપ રખા વાહે, એ મારી તાણની દેવી વાહે વસવા જાય. અને કદાચ વસવા રાખો, કદાચ 10-15 વરાના વાડા વિયા હોય, 20 વરાના વાડા વિયા હોય તો વાંઝ્યા મેણા માંગવા હોય ને તો મારી દુઃખની મેલડી ભાંગે, મારી તાણની દેવી મારો બાપ રખો ભાંગે. જગતનું કામ નથી બાપ, કામ નથી બાપ.
ની જગ્યાની માલપા મારું દેવી પૂજક સમાજ આવ્યું તારે કઈ નતું લઈને આવ્યું હાવણું ને બની સમાજ આ મારી કાળી વેલી સુરત ની જગ્યાની માલપા આવ્યા ને તારે ખાલી ગરીબીનો બસકો લઈને આવ્યા તા બાપ પણ આ તારે હાલની ઘડીની માલપા મારી સુરત ની જગ્યાની માલપા મારા દેવી પૂજક સમાજને રાજા બનાવી દીધા મારી માં તાણની દેવી મારા બાપ રખાયા બનાવ્યા બાપ मां खोड़ियार माना मंदिर तरफ थी वरेली किशोर भाई 5101 रुपया आपी माना दरबार में आपा से मित्रों भाव थी कारण के तमारू आज दीधेलू रह्यो ने एक पैसो रह्यो ने भाई ए धर्म नो दीधेलो खुटसे मां जोगणी मानु ग्रुप अने पुना गाम थी 1100 रुपया आपी माताजी ना नाम ने भेंट करे छे भाई जय हो शिमड़ी नो ए धनी मारो बाप रखो ए मारी शक्ति विजयनी देवी मारी तारनी देवी ए मारा शक्ति विजय ना रखा मारा बाप रखा मारा हीरा बागनी देवी ए मारी तारनी देवी मारा हीरा बाग ना रखा मरी वावनी देवी ताड़नी देवी ऐ मरा वावना रखा ऐ मरा कोसाड़ गामनी देवी ताड़नी देवी मरा बाप रखा कोसाड़ ना ए मरी समाज मरी काली वेल कदाच मारा वाहे एक सुरता राखे अने कदाच कोई गरीब जोई कोई राख जोई कंगाल जोई कदाच मारी नाथ हमें कदाच कोई कारबो करे कोई ढोलनो घा करे अने कदाच हवारना पोरमा नहीं पण कदाच हमी हाजे इनो जो पोसानो हशाबू तांडी देवी रखो नो लवने ई जगती मालपा मने तांडी देवी ना नामनो साड़ियो मांगे बा मरी दुखिया नी मेलडी नो नवरंगो मांडवो ए मरी मुंबई नी देवी मारी मुंबई ना घाटी देवी मां जुदानी अने मित्रों ई जगतनी मालपा एक जग जाहिर एवो परचो छे કે કદાચ કોઈ મળદા લઈ ગયા હોય ને તો ઊભા કરી માં જીવ નાખો હોય તો મારી જુદાની મુંબઈની દેવી લાવે જગતનું કામ નથી બાપ આ દેવીની વાત હું શું કરું બા કારણ કે કેસે ને કે મોઢે હારું નથી લગાવતો પણ જગતની માલપા કદાચ ચારે બાજુની આવ્યું હોય ને चारे बाजूना दुख पड़ा होय अने मारी दुखियानी मेलडी वाहे वसवा राखे के मारा बुआ कदाच तने दुख से ने बाप पण चारे बाजू कदाच वायक दई दे अने कदाच हूँ मेलडी तारा माथे कदाच बे हाथे राखी अने तारी सहाय न करूं ने दीदी मने दुखियानी मेलडी ना नामनो साड़ियो बांधे
પરચો છે કે કદાચ કોઈ મઢડો કે કોઈ માતાજીનો મઢડો કદાચ તોડવા આવ્યું હોય, સરકારી માણા હોય કે પછી કોઈ પણ હોય, કદાચ મારી દેવી હામે પડે, મારા બાપ રખા હામે પડે, કદાચ હવારના પોરમાં નહીં પણ હમી હાંજમાં એને જો પસાડી ન મારું ને દીદી મને તાળની દેવીના નામનો સાડ્યો ભાંજે ભાઈ. બોલો મરી વાલા જાય દેવી મારુતિ હા મરી અઢારે વતનો એ દુખિયાનો ભાગ્યો એ મારા રામનગર ના રખા, એ મારા રામનગર ના રખા, મારા બોળ તળાવ ના રખા બાબા. કોઈ ઓશાળું યા હોળું મારી સુરતની સજાની માલપા પડી જાય. અરે મારી નાથ, કોઈ સુરતની સજાની માલપા કોઈ ઓશાળો નિહાકો નખાઈ જાય, કદાચ ઓશાળું આહુડું પડે, એક આહુડું પડે અને કદાચ સમંતનો હજાબુ દુખ્યાની મેલડી નો આપું ને તો આ જગ્યાની માલપા ખાધું ખોટ થઈ જાય બાપ. રામનગરની જગ્યાની માલપા મરો બાપ રખો બોલ્યા બોલો બોલો. રામનગરની જગ્યાની માલપા ભાવનગર જગ્યા એક સમયની માલપા મારા બાપ ભૂસ્યાના હાથે ખાધેલું એ મારા બાપ ભૂસ્યાના હાથે રામનગરના રખો કે ભાઈ ભાઈ, કદાચ મારા રામનગરના રખા વાહે મારો બાપ મારી નાથ વસવા રાખો, વસવા ભાગવા તું તો મને રામનગરના રખાને ખાધું ખોટ થઈ જાય મારી નાથની. મારી ઓછી મળી નો એ મારા બાપ રખા ભાઈ વાર્તા માંડા હાંભળો મારી નાથ. કોઈ રામનગરની જગ્યાની માલપા મારી નાથ તો દુખડા ભાંગું, પણ કદાચ દેહ પરતીની નાયત આવે, કદાચ દુખડા ભાંગતો હું રખો જો પાછો પડું દીદી મને રામનગરના રખાના ખાધું ખોટ થઈ જાય. હા દાદા હા.
ના રખા મારી દુખ્યાની મેરડીના માંડવે કદાચ આયા આ જગ્યાની માલિપા આવ્યો કોઈ સુરતની નાદ ને પડવા દે તારી નાદ ને બેઠી પડવા દે રામનગરની જગ્યાની માલિપા મારા બાપ રખાતે તો દુઃખ ભાંગ્યા છે પણ આ જોનો સુરતની જગ્યાની માલિપા કેટલા દુખિયા બેઠા છે કોઈ દુખિયા તારા માર દુખિયા ના દુખના ભાંગતો પાછો પડતો મને રામનગર ના રખાને કોણ ઓળખે बाप एक दिन मारा बाप रखाने तो जवाब करो बोलना मेलड़ी अंधा बोले सदी ए बड़ी आंधळी बनीस नहीं बाप एक दिन तू तो दुखियानी मेलडी सो वरेलीनी जग्यानी मालिबा आ जोने तारा पारने कदाच दुखी આવ્યા હોય અને દુખિયાના સામે કદાચ ધ્યાન ન કરને કે મેરડી તને ભજવું નકામું છે હો તમારા વિહામાં આ તમારી મેલડીની પ્રેમડી આ તો મારી મેલડી ની પરબડી છો અને કદાચ મારી મેલડી વાહે વસવા રાખો અને કદાચ માંગે ન કરી આપો તો મને દુખે ની મેલડી નો ઓળખ્યો પણ બાપ પણ દેવી તો વસવાની છે બાપ વસવા સૈયા દેવી છે અને કદાચ વસવા હોય ને તો વસવાય તો વાણ તરી જાય છે અને આ તો મારું વાલાનું વાલવ છે ભાઈ વડા વડા મારા બાપ જહરની મેલડી તારા રે 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 હવા વેચની નાગણી છે બાપ કદાચ મારી નાચનો દીકરો આવી કદાચ ઓશાળો ટપોરો મારે અને કદાચ આવીને ઊભી ન રહું અને કદાચ નાગણી ભણી જો બહેન નો આ જગ્યાની માલપા દર્શન કરું તેથી મને જવરિયાની મેરડીના નામનો સાડીઓ બાંધ્યો કદાચ આમાં કદાચ જો ચાર્જિંગ વહી જો હોય ને તો આ પવનનું પૂતળું પડી જાય પણ મારી મેલડી તો પવનની પૂતળી નહીં પણ તો વીજળી છે બાપ કદાચ એની વીજળીમાં ચમકારો ન થાય તેથી મને મેલડીને કોણ ઓળખે ભાઈ
જો કે સમયને માન દઈ કદાચ કરીને મારા વાણીને વિરામ આપીશ, પણ અથાશક્તિ કદાચ હું તો કઈ માંગતો નથી અને કદાચ મેં તો માંગ્યું નથી ભાઈ, પણ કદાચ તમને માતાજી દેવી દાદાએ કદાચ ભગવાને આપ્યું હોય તો માના નામથી અથારી એક બે પૈસા વાપરજો, કારણ કે હું તો મારા દેવી પૂજક સમાજને નથી કહેતો, 18 વર્ષના કહું છું ભાઈ કે કદાચ કારણ કે આ પૈસો અમે લઈ જઈશું ને ભાઈ તો આ વપરાઈ જશે, પણ કદાચ આયા કણ આપણે વાપરશું ને તો આયા કણ છે ને એ લેખે લાગી જશે, કારણ કે આ તો કોઈની સેવા નથી જાતી, એટલે કદાચ અથાશક્તિ, કારણ કે આ તો કોઈ આપણે જાહેરાત નથી કરતા કે આપણે પૈસો વાપરવો જરૂરી છે, પણ અથાશક્તિ આપણા મનમાં જ્યારે એમ લાગે કે કંઈક વાપરી લેવું છે તો આ સમય છે ને પાછો નથી આવતો, એટલે કહેવામાં કીધું છે એ સમયનું કામ કરે મરી રામનગર નો ધણી રે દાદા એ દાદા સોગટના રખા બાબા નામથી 201 રૂપિયા આપી માતાજીનો જયકારો દાદાનો બોલાવે છે. આય શ્રી ખોડિયાર માના નામથી કેટલા એ આય શ્રી ખોડિયાર માના નામથી 5100 રૂપિયા આપી અને માતાજીની સેવામાં આપે છે મિત્રો. ધન હોય એટલે તાળીના ગડગાથી મિત્રો ભાવથી વધાવો, કારણ કે આ તો સેવા છે. એ આમ તો લાખો રૂપિયા વાપરી દો કઈ કામના નહીં, પણ દેવીને અને ભગવાનના નામથી કદાચ વાપરો તો કઈક લેખે લાગી જાય ભાઈ. ગોરીઠીના રખા બાબા નામથી 101 રૂપિયા આપી અને દાદા નામનો જયકારો બોલાવે છે. જય હો દાદા મઢડાથી માં હોનલ માનું મઢડા ગામથી બાપ દાડમા બાપા નામથી 201 રૂપિયા આપી માતાજી નામનો દાદા નામનો જયકારો બોલાવે. જમુરિયા કુળ માં વિહોતમાના નામથી દાદા નારાયણ દાદા વસરામ બાપા નામથી 501 રૂપિયા આપી જયકારો બોલાવે છે. ભૂતનાથ દાદા નામથી અને માં ખોડિયાર માના નામથી વિહોત માના નામથી 511 રૂપિયા આપી માતાજીના નામ અને ભૂતિયા બાપા નામથી જોરદાર 2 હાથ ઊંચે કરીને જયકારો બોલજો. જો ભૂતિયા બાપા માનતા હોય ભાઈ બોલીએ ભૂતિયા બાપા ના નામ. જય નો અવાજ ન હોય ભાઈ, મારું નામ જય છે એટલે જય બોલતા ઠીક શું એવું છે. બોલો બોલો જયકારો બોલજો, ભાવથી ખાવ, મફત બોલવાનો છે. ₹511 આપી ભીરભીરના રખા બાપા નામથી જયકારો બોલજો. હવે આ મારા બાપ રખાના નામનો જયકારો છે, જોરદાર ભાવથી બોલ. બોલીએ રખા બાપા એ દાદા એ પ્રેમથી બોલો 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 પાઘડી વાળા, એ મારી લાકડી વાળા, મારી મોજડી વાળા, એ મારા બાપ રખાનો
પ્રેમથી જયકારો બોલો દાદા ઢેઢાણિયા કુળ ખારાપાટ માં વિહોતમાના નામથી ખારાવાળા 501 રૂપિયા આપી અને દાદાના નામનો જયકારો બોલાવો છે ભાવથી જય દેલવાણિયા કુળ માં મેલડી માના નામથી જયકારો બોલે છે ભાવથી હા समय ने मान दई रखा बाबा नाम थी गाम हनाथोल थी जैतमाल बापा ना नाम थी दगावड़ी मा नाम थी 101 रुपया पे जयकार बोला कुंभारवाड़ा रखा बापा नाम थी 251 रुपया आपी અને દાદા નામનો જયકારો બોલાવે છે જય હો વરેલીના રખા બાપા નામથી 501 રૂપિયા આપી અને દાદા નામનો જયકારો બોલાવે છે એટલે કારણ કે સમયને માન દઈ આપણે કારણ કે ઘણા માતાજીના કાલાવાલા અને કારણ કે જે કોઈ આવડ્યું ન આવડ્યું ભજન માનું પાટડી ગામથી પાટડિયા કુળ માં બહુચર માના નામથી 1001 રૂપિયા આપી માતાજીના નામનો જયકારો બોલાવશે એટલે માના નામનું એક આપણે